મિત્રો, આજે આ ગાંગી રાતના અંધારામાં ભાગી ગઈ છે અને તે પોતાના ગામમાં જવાની જગ્યાએ તે અંધારામાં ને અંધારામાં એક ગાઢ જંગલમાં પહોંચી જાય છે અને તે આગળ આગળ ચાલતી જાય છે. એમ એમ એના પગમાં કાંટાઓ વાગે છે અને તેના બંને પગ લોહીથી ખરડાઈ જાય છે અને પછી તે રાડો પાડે છે, પરંતુ ત્યાં ગાઢ જંગલમાં એનો કોઈ અવાજ સાંભળનાર નથી. અને ત્યારે તેના મનમાં તો એમ જ છે કે આ જંગલ પાર કરી નાખીશ ને તો સામે મારું ગામ આવશે. તેથી તે રાડો પાડતી આગળ આગળ ચાલતી જાય છે અને તેના બંને પગ ઘાયલ થઈ ગયા છે. અને આમ કરતાં કરતાં રાત વીતી અને વહેલી સવારે આ બાજુ ગામમાંથી પેલા બંને રાજાઓ પણ ઘોડે સવાર થઈ અને ગાંગીની શોધમાં નીકળી ગયા છે. અને કામરૂ દેશની ડાકણ પણ સંભળી બની અને ગાંગીને શોધી રહી છે. પરંતુ જ્યારે તેની નજરે પેલા માલધારીઓ પડ્યા ને ત્યાં તો આગળ તે ગાય બની અને ઊભી રહી જાય છે. ત્યારે આ લાખો અને તેના માણસો ત્યાંથી નીકળે છે. ત્યારે લાખાને એમ થાય છે કે આ તો મારા ધણની ગાય છે. અને પછી તો લાખો એ ગાયનો કાન પકડી અને તેને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે તેના રહેઠાણે. અને જેવો આ લાખો રહેઠાણે પહોંચ્યો ત્યાં તો સામે બાબા બેઠા હતા. અને બાબાએ જ્યારે આ ગાયની સામું જોયું ને ત્યાં તો બાબાના માથાના વાળ મોરલો કળા કરતો હોય એમ બેઠા થઈ ગયા અને જોરથી બૂમ પાડે છે કે લાખા ત્યાં જ ઊભો રહે છે અને ત્યાંથી એક ડગલું હવે આગળ વધતો નહીં. ત્યારે લાખો કહે છે કે પણ હે બાબા, તમે મને આમ આટલા ગુસ્સા સાથે આવું કેમ કહો છો? ત્યારે બાબા કહે છે કે લાખા, આ તું શું લઈને આવ્યો છે એનું તને ભાન છે ખરા? અને આ સાથે તું કોને લઈને આવ્યો છે? ત્યારે લાખો કહે છે કે બાબા, આ તો મારી ગાય છે અને તે વગડામાં છૂટી પડી ગઈ હતી, પરંતુ જ્યારે મેં તેને જોઈને ત્યારે એનો કાન પકડી અને અહીંયા સુધી લાવ્યો છું. ત્યારે બાબા કહે છે કે હે લાખા, તું ભૂલો પડ્યો છે અને આ તારી કોઈ ગાય નથી, પરંતુ આ તો કામરૂ દેશની ડાકણ છે, ડાકણ. ત્યારે આટલી વાત સાંભળી અને લાખો એ ગાય પાસેથી 2 ડગલા પાછળ ખસી જાય છે. ત્યાં તો સામે ઊભેલી ગાય પોતાનું મોઢું ઊંચું કરી અને ચારે બાજુ જોવા લાગી. ત્યારે લાખો કહે છે કે તું કોણ છે અને અહીંયા શું કામ આવી છે, બોલ. ત્યારે આ ગાય બાબાની સામું ડોળા કાઢી અને એની આંખમાંથી 2 આગના ગોળા નીકળે છે અને તે બાબાની સામું ઝડપથી જઈ રહ્યા છે. ત્યારે બાબા ત્યાંથી ખસી જાય છે. ત્યારે આ આગના ગોળા સીધા ઝૂંપડીમાં જઈને પડે છે અને આખી ઝૂંપડી ભળભળ બળવા લાગી. ત્યારે લાખા માલધારીના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો કે અરે, આ મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ અને ગાય સમજી અને ડાકણને મેં આજે અમારું રહેઠાણ બતાવી દીધું. પરંતુ ત્યારે ગુસ્સામાં આવેલા બાબા પણ આ ગાયની પાસે આવે છે અને ગાય ઉપર તેઓ પ્રહાર કરે છે અને ગાયનું એક શીંગડું ભાગી નાખે છે. ત્યારે આ ગાયમાંથી ડાકણ પાછી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને અસલી સ્વરૂપમાં આવી અને કહે છે કે હે બાબા, તમે આટલા દિવસ તો ભલે મારી સામું જીતી ગયા છો, પરંતુ આજે હું તમને છોડીશ નહીં. આમ કહી અને આ ડાકણે ફરી બાબા ઉપર ઘા કર્યો. ત્યારે બાબા પણ ત્યાંથી ઉછળી અને આ લાખાના ઝૂંપડા ઉપર પડે છે અને લાખાનું ઝૂંપડું ધડામ કરતું નીચે પડે છે. અને ફરી આ ડાકણ આ બાબા ઉપર આગના ગોળા વરસાવે છે. ત્યારે બાબા તો ત્યાંથી ખસી જાય છે, પરંતુ લાખાનું ઝૂંપડું પણ ભળભળ બળવા લાગ્યું અને પછી બાબાથી સહન થતું નથી. તેથી બાબાએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને હાથમાં રેતની મુઠ્ઠી ભરી અને જેવી આ ડાકણ ઉપર ઘા કર્યો ને ત્યાં તો ડાકણ ત્યાં રાડો પાડવા લાગી અને પછી તે એક પણ વિદ્યાનો પ્રયોગ કરી શકતી નથી. અને પછી તો તે ત્યાંથી સમડી બની અને ભાગવા લાગી. ત્યારે બાબા તેની પાછળ જવા જાય છે. ત્યાં તો લાખો માલધારી બાબાને રોકી લે છે કે બાબા, તમે એની પાછળ જશો નહીં, કારણ કે એ ડાકણને ખબર નથી કે ગાંગી આ ગામમાંથી ક્યાંક ચાલી ગઈ છે અને એ તો અહીંયા આ રહેઠાણ સુધી આવી છે અને આજે એને ખબર પડી ગઈ છે કે બાબા, તમે એના કરતાં વધુ શક્તિશાળી છો, એટલા માટે આજે તો તે અહીંયાથી ભાગી ગઈ છે. અને હવે જો તમે એની પાછળ જશો ને તો કદાચ અહીંયા કોઈ બીજી ડાકણો આવશે તો અહીંયા કોઈને જીવતા નહીં છોડે. ત્યારે બાબા શાંત પડે છે
અને આ બાજુ પેલી ડાકણ તો સમડી બની અને ત્યાંથી ભાગી જાય છે। અને પછી બાબા આ માલધારીઓને કહે છે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે અને તમે આ રહેઠાણ એને બતાવી અને પોતે જ પોતાના મોતને આમંત્રણ આપ્યું છે અને આજે તો હું હતો તેથી તમે બધા બચી ગયા છો, પરંતુ જ્યારે હું હાજર નહીં હોઉં અને અહીંયા જો એ ડાકણ આવશે ને તો તે ખાલી તમને જ નહીં પરંતુ આ તમારા ગાયોના ધણને પણ મારી નાખશે, એટલા માટે તમે આ રહેઠાણ બતાવીને ખૂબ મોટી ભૂલ કરી છે। ત્યારે લાખો બે હાથ જોડી અને બાબાને કહે છે કે બાબા મને માફ કરી દો, આમાં હું કાંઈ જાણતો નથી, પરંતુ મને તો એમ લાગ્યું કે આ મારી ગાય છે અને એ મારી ગાય જેવું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં વન વગડે એકલી ચરતી હતી, તેથી હું ભૂલો પડ્યો, પરંતુ હવે આપણે શું કરીશું બાબા? એક બાજુ ગાંગી તો ગામમાં પણ નથી। અને ત્યારે આટલી વાત સાંભળી અને બાબા કહેવા લાગ્યા કે શું ખરેખર ગાંગી એના ગામમાં નથી? ત્યારે લાખો કહે છે કે ના બાબા, અમે ગાંગીના ગામમાં જઈને આવ્યા છીએ અને ત્યાં તો ગાંગી પહોંચી જ નથી। ત્યારે બાબા કહે છે કે તો ગાંગી ક્યાંક વિખૂટી પડી ગઈ છે અને તે માર્ગ ભટકી ગઈ છે અને તે આ ડાકણના હાથમાં પણ નથી આવી, કારણ કે જો ગાંગી ડાકણના હાથમાં આવી ગઈ હોત ને તો એ કામરૂ દેશની ડાકણ ગાય બનીને અહીંયા ના આવી હોત। તેથી એક વાત તો નક્કી છે કે ગાંગી એના ગામમાં જવાની જગ્યાએ કોઈક બીજા રસ્તે ભટકી ગઈ છે અને રસ્તો ભટકી અને ક્યાંક વિખૂટી પડી ગઈ છે। ત્યારે આટલી વાત સાંભળી અને લાખો કહે છે કે બાબા ગમે તે કરો પરંતુ ગાંગીને બચાવવી પડશે, કારણ કે ગાંગી વગર તો અમને પણ નથી ફાવતું। ત્યારે બાબા કહે છે કે હે લાખાભાઈ, ગાંગી પાસે તો તમે તો હમણાંથી રહો છો અને એને તો હું મારી સગી દીકરી માનું છું, અને જો ગાંગીને કાંઈ થઈ ગયું ને તો પછી તો હું એ ડાકણોનો નાશ કરી નાખીશ। અને આમ આટલું કહી અને બાબા કહે છે કે હું તપાસ કરવા જાઉં છું, ત્યાં સુધી તમે આ રહેઠાણનું ધ્યાન રાખજો અને આ બળી ગયેલા ઝૂંપડામાં જે સામાન બચ્યો હોય એને તમે બહાર કાઢો, ત્યાં સુધી હું આવું છું। ત્યારે લાખો માલધારી કહે છે કે પણ બાબા તમે ક્યાં જાઓ છો? ત્યારે બાબા કહે છે કે ગાંગી એના ગામ તરફ નથી ગઈ, તો પછી તે કઈ દિશામાં ગઈ છે એની મારે જાણ કરવી પડશે। અને આમ આટલું કહી અને બાબા પણ ગાંગીને શોધવા માટે ત્યાંથી ચાલી નીકળે છે। અને આ બાજુ બંને રાજાઓ પણ ગામડાઓમાં તપાસ કરતા કરતા આગળ જઈ રહ્યા છે। ત્યારે આ બાજુ ગાંગી હવે તેના પગમાં ખૂબ ભારે જખમ થઈ ગયા છે અને તે હવે ચાલી શકતી નથી, તેથી તે પગ માંડી અને એક ઝાડને ટેકો દઈને બેઠી છે અને બેઠી બેઠી રડી રહી છે। અને ત્યારે એટલામાં ઘટના એવી બને છે કે જંગલમાં બે આદિવાસી ભાઈઓ ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળે છે અને તેમના કાને આ ગાંગીના રડવાનો અવાજ સંભળાય છે। તેથી આ બંને આદિવાસી ભાઈઓ આ રડતો આવી રહેલો અવાજ એની દિશા તરફ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો સામે જંગલમાં ગાંગી બેઠી છે અને તેના બંને પગ પકડી અને જોર જોરથી રડી રહી છે। ત્યારે આ બંને આદિવાસી ભાઈઓ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ગાંગીની પાસે જાય છે અને તેની સામે જઈને જુએ છે તો ગાંગીની બંને આંખોમાં આંસુ છે અને ગાંગી રડી રહી છે। ત્યારે આ બંને આદિવાસીઓ ગાંગીને પૂછે છે કે બેટા કોણ છે તું, અને આ જંગલમાં આમ એકલી આવી અને રડે છે કેમ, અને આ તારા પગે આટલા બધા જખમ કેમ છે? ત્યારે મિત્રો ગાંગી તો ગાંડપણથી ભરેલી છે, તેથી તે કહેવા લાગી કે મારા બંને પગમાં કાંટા વાગ્યા છે અને હું મારા ગામ તરફ જઈ રહી હતી, પરંતુ ખબર નહીં મારું ગામ ક્યાં છે અને હું અહીંયા ક્યાં આવી ગઈ છું, મને મારા ગામ સુધી પહોંચાડી દો। ત્યારે તેઓ પૂછે છે કે બેટા તારું ગામ કયું છે? ત્યારે ગાંગી ગાંડી છે, ત્યારે તેને કાંઈ વધારે યાદ આવતું નથી, પરંતુ તે એટલું કહે છે કે મને માધવરાયના ગામમાં મોકલી દો, માધવરાય મારા ગામના છે। ત્યારે આ બંને આદિવાસી એકબીજાની સામું જુએ છે અને કહે છે કે પણ હવે એ તો કેવી રીતે ખબર પડે કે માધવરાય કયા ગામના છે? ત્યારે ગાંગી રડી રહી છે અને ત્યારે એને પકડી અને બંને પગમાંથી આ આદિવાસી ભાઈઓ તેના બધા કાંટા કાઢે છે અને કાંટા કાઢી અને ગાંગીના પગમાં કાપડું બાંધે છે અને કહે છે કે બેટા તારે તારા ગામમાં જવું છે ને, તો ચાલ અમારી સાથે, અમે તને તારા ગામ સુધી પહોંચાડી દઈશું।
અને આમ આટલું કહી અને આ આદિવાસી ભાઈઓ ગાંગીને ત્યાંથી લઈ અને એમના કબીલા તરફ ચાલી નીકળે છે। અને આ બાજુ બાબા ગાંગીની શોધમાં તેઓ પહોંચે છે વિક્રમ ભુવાજીના ગામમાં। અને ત્યાં જઈ અને કહે છે કે હે વિક્રમ ભુવાજી, અહીંયા ગાંગી આવી હતી ખરા? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ના, ગાંગી તો અહીંયા આવી નથી, અને એને તો તમારા રહેઠાણે મૂકી અને પછી હું પણ ગાંગીના ગામથી મારે ગામ આવ્યો હતો, અને ગાંગી તો તમારી પાસે રહેવા આવી હતી, તો પછી ગાંગી ગઈ ક્યાં? ત્યારે બાબા કહે છે કે ગાંગી રાતના અંધારામાં પોતાના ગામ જવા માટે નીકળી ગઈ હતી, અને તે ગામમાં પહોંચી નથી, અને કોણ જાણે તે દિશા ભટકી અને કઈ બાજુ ચાલી ગઈ છે। ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે બાબા, ગાંગી અહીંયા તો આવી નથી, પરંતુ ગાંગી અમારા ગામમાં નથી આવી, ગાંગી એના ગામમાં પણ નથી ગઈ, અને ગાંગી તમારા રહેઠાણે પણ નથી, તો ગાંગીને પેલી ડાકણ ઉપાડી તો નહીં ગઈ હોય ને? ત્યારે બાબા કહે છે કે ના ભુવાજી, ગાંગીને એ ડાકણ તો ના જ ઉપાડી ગઈ હોય, કારણ કે એ ડાકણ પણ આજે વહેલી સવારે મારા રહેઠાણે ગાય બનીને આવી હતી, અને એને તો મેં બરાબર પાઠ ભણાવ્યો છે, અને એ મારાથી ડરીને ભાગી ગઈ છે। અને જો એની પાસે ગાંગી હોત ને તો તે ગાંગીને શોધવા માટે તે મારા રહેઠાણ સુધી તો ના જ પહોંચી હોત, માટે ગાંગી એની પાસે પણ ગઈ નથી, પણ આ ગાંગી હશે ક્યાં? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે તો હવે ગાંગીને આપણે ક્યાં શોધીશું? ત્યારે વિક્રમ ભુવાજી તેમના ગામના સૌ માણસોને ભેગા કરે છે, અને ભેગા કરીને કહે છે કે ભાઈઓ, આપણા ગામને જે ગાંગીએ બચાવ્યું હતું ને, એ ગાંગી ગાંડી થઈ ગઈ છે, અને ગાંડી બની અને તે એના રહેઠાણેથી ક્યાંક ચાલી ગઈ છે, તો તમારે આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવાની છે, અને જો કોઈને પણ ગાંગી દેખાય કે તેના કોઈ સમાચાર મળે ને, તો તમારે ઝટ મને આવીને કહેવાનું છે। અને આમ વિક્રમ ભુવાજી કહે છે કે બોલો બાબા, હવે બીજી તો હું શું સેવા કરી શકું? ત્યારે બાબા કહે છે કે વિક્રમ ભુવાજી, તમારી માતા મેલડીને પ્રાર્થના કરજો કે ગાંગીને સાચવે, અને ગાંગી જ્યાં પણ છે ને એની રક્ષા કરે, કારણ કે ગાંગીની રક્ષા કરનાર માતા મેલડી સિવાય બીજું કોઈ નથી, નહીતર ગાંગી આટલી ગળા જીવતી હોત પણ નહીં। ત્યારે વિક્રમ ભુવાજી માતા મેલડીની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે માડી, ગાંગી ક્યાંક ચાલી ગઈ છે, તો તમે એની રક્ષા કરજો। અને પછી બાબા ગાંગીને ખોળવા માટે આગળ નીકળી જાય છે। અને મિત્રો, પેલા આદિવાસી ભાઈઓ આ ગાંગીને લઈ અને એમના કબીલામાં પહોંચે છે, અને પછી ગાંગી સાથે શું ઘટના બને છે એનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।